એક ભાઈ હુતા થા બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે એટલે જે રસોઈ કરું ઘડીક છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હૂતો બોલો એને જાગવું જ નથી અને હું કરી લ્યો સાહેબ એક છોકરાને સાહેબે ઉભા કરે ઉભો થા તાજમહેલ ક્યાં આવ્યું તો ઓલો કે ઉભો થાય દેખા હે સાહેબ કે બેસી જા સાનો મનો ગુરુ હામા બળિયા લેતા હોય એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટકા ને એક ભાઈ મને પૂછ્યું મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય વિજ્ઞાન કોને કહેવાય અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7 દિવસ બેહી જાય છે આ ટેકનોલોજીનો સમય છે એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો તાકા કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે એટલે મેં ટૂંકો દાખલો દીધો જ્ઞાન એટલે જાણકારી દાખલા તરીકે મને જાણકારી છે કે H2O હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય એનું મને જ્ઞાન છે પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં આનું નામ વિજ્ઞાન છે આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં આપણું કયું છે ઈસરોમાં બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો 45 વર્ષ તો ભણ્યો અણુમાન પરમાણુમાન રાસાયણિકમાન સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને અને એટલો બધો ઉધાન થયો અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન લેક્ચર બન્યો અને એવા લેક્ચર આપે અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ અમે બોમ્બ સુધી પહોંચ્યા છે હજી તમે ઓમમાં આટા મારો છો લે આ બધું છોડો માણસ શું ન કરી શકે મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો અભ્યાસમાં ધ્યાન રાખ્યું ભગવાન કે ગાંડા તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી ને મારી સામે મળ્યો બાવડા સડાવા ભગવાનની કૃપા થાય કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય અને એકાબીજી પરિવારમાં બોલે બધું મીઠું મળે લાગવા આ પરમાત્માની કૃપા એટલે આને તો ઉપાડો જ લીધો ખોટી વાત છે બધી ખોટા 7 દિવસ કથાઓ સાંભળો છો મંદિરે છું બાપનો લાઈટો છે જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે લે ભગવાન કે દીકરેશ તારી કમાન સટકાવી નાખું પછી તું કરી હારું લે ભગવાનને છોકરાની કમાન સટકાવી નાખવાની મેમરી ઉડાડી નાખવાની સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો સાલું બોલે ભાષણ કરતો હતો મેમરી ઉડી ગયો અબજા મામા આજા આયા જીજી પોપ પોપ ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું આલ્યો જી અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો ભૂપ ભૂપ ઘૂમ જે હામ મળે એ ભાઈ ચીજી કમેન્ટ સટકી જી ભગવાન કે કરી ભાષણ લે ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે ભગવાન હામાં મળ્યા હો ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે નીચે ઉભો જવું ચીજી ઘૂમ ઉભો તો નીચે ઉભો જવું કીધું ને હવે રિમોટ તો ભગવાનના હાથમાં જતો મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી જાય ભગવાને રિવેસ લીધો તા તો ઘૂમ 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 ગમકારા બેન નતો કરતો મારો દીકરો ભગવાન કે આયા શું નામ તારું નેચી કબાય એટલે હું પગે લાગીને કહું બધા કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો મગજમાં ન રાખતા મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે,
હાથ પગ બંધ થઈ જશે, શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય છે. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું, આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી, પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો, હોય નથી ઉજ્જો. પણ જો દાદા કોણ આવ્યું નથી ઉજ્જી. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય આવું આવું બને, એમાં કાંઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈ ખબર નેચી ઉભો જવો, તારું નામ નેચી ખબર, તાર દીકરા કેટલા છે નેચી ખબર કીધું ને, તાર દીકરાનું નામ નેચી ખબર, તાર પપ્પાનું નામ નેચી ખબર, તાર મમ્મીનું નામ નેચી ખબર, તાર મોટા બાપાનું નામ નેચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. ડોક્ટર પાસે આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બેયનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને જઈને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલા જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલા, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી બને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સોઈ ગયેલો ને, એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ હું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મુખ આવી કાંઈ નહીં. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા, અમે ખરેખર ગયા. આ બધા જે ખરેખર જતા એને ખબર હોય, આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો, આમ તો કાંઈ નહીં દાદા, હાથે ખીચડી ખાધે, દાદીમાં અરે વાતો કરી, અમને સમજાણું નહીં, પણ દાદીમાને બે વાર એને ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હશે, ત્રિકાલ જ્ઞાની એમ દીકરો. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો, પ્રોગ્રામ જ કર્યા, પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં, પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણેરાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોશી લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે તો મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને, હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ, સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. તાકે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો, એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય, બધું આઈબ્રો કર્યું હોય, આપણે કેવા લાગીએ? સખી લાગી આપણે. એ હાલ
એટલે અમારા ઘુઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખતો હોય ને ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોટું મોટું દેખાય નહીં. હસ્તમેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે, ઘુઘુને હાથ આવે તો ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારો, કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર, પણ આનો હાથ નથી. ગોરદાદાએ પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાપ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા બી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘુ પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આખ્યું. હા પડી ગયો. આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હુંઘાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપાન રહેવું જરૂરી છે સાહેબ. લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે. તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થાય. આ નરું સત્ય છે, આમાં કઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના ઘણી તો લોટ બાંધ્યો જાય કે નહીં નહીં, સ્વચ્છતા. અને લગન લગન છે, ભલે બધા કે બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. ના, લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો.
કેવા ભૂંડા લાગતા છે પછી, પણ અમુક ખાવા જ આવે. હાવ એનું કામ નથી આ જે કાંઈ. અને હકીકત અમારા ભૂરા ના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દી હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો હો ન ખાઈ જાય તો એ ભૂર્યો ને આ ગોળિયું. ગુલાબ જાંબુ 150. અને તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો ભૂરો. કોરોનામાં લગ્ન બધે બંધ થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડા ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો, બધું લોકડાઉન. સૂટ ને ગાળ્યું દેવો બેઠા બેઠા. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો આજ દાજ તાધી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા. કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જેના સંબંધ હવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો, આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કેમ મર્યા? એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રહેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય ચારી સાહેબ આવો આવો ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો. ભૂરો વળી ગણવા મળ્યો 1 2 કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો. હવે આ અમારો ભૂરો છે. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા, તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો. એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો. કોઈ દી પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે. 2 માણસ જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ, ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો. જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા. 2 માણસના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. નકર પહેલી વાર જયારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય. હાવ યુવાન હોય. અત્યારે જ આપણે જોઈ બધા ફોનમાં વાત કરતા હોય, કેવી વાતો. હાલો કુ બોલો તો વળી સામે કે બોલો ને, પણ તું તો કાંઈક બોલ્યા. મારા મમ્મી છે, મારે શું બોલવાનું હોય? તમે જ કાંઈક બોલો. આમ જો ગુગી, આમ જો ખરેખર તારા વગર ગમતું જ નથી. બહુ યાદ આવો છે યાર. તો ઓલી બિચારીની મમ્મી બાજુમાં, એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હાટો મર્યા જાય, આખા વ્યા જાય. તા તો પછી માં આખા, મમ્મી ગયા આખા. એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા હા યા અમારા મમ્મીની હાથીઓ કહેવા ગયા. હા મારા ભાઈ ઘાસ લેટ લેવા ગયો સમય કે
હડતાલ હાલે ને રેશનિંગ વાળા. તમે બહુ યાદ આવો મારા હકીકત. ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, રોટલીમાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. બોલે કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો એ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં લે. આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ? અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને, એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નો હતો એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી. પછી પણ એ વાત કરું તમને, આ ઘણા સમય થઈ ગયો. ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું, પણ આ વાત છે ને બહુ સરસ. ભૂરાની જાન જવાની હતી, એ રાતે મને બોલાવ્યો. ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ. તમને એમ થતું હશે કે સારું એવું, પણ એ ખેંચી લીધું હતું એને ઘણું. હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ, બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું. ઘણા બસ સ્ટેન્ડે ઉભા ઉભા લક્ઝરીની વાટે રહે, પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે. એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં. આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી. કેટલી? 35 કન્યાઓ જોઈ. પણ મૂળ બિચારો તોતડો. ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂલો કે તલત તે હો, તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજે હો મારા ભાઈ. એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો. ત્યાં હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને. હું આવે શું થયું, શું થયું? એટલે માયાભાઈ બધા થોડું ધ્યાન લતાય. અરે મેં કીધું ધ્યાન રાખવામાં શું છે? મને કે અમારે સામું જોવાનું જ નહીં. માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય, એના છોતલાવના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે. મેં કીધું એ તારા બાપાને તારા કાકાને ને એને કે ને તારા કુટુંબને, અમને થોડી ખબર હોય તારા સમાજની. તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીન મારા તાતાનું નામ લેતા નહીં. માયાભાઈ મારો તાતો નથી, દૂધમન તે માલો. માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો, એ માલો તાતા. હવે તમે જોવો મારે ધીલે લેવું તેમ, મારે ધીલે તેમ લેવું. માલું ધોવા જાય તાતા તલી ઈ માલો દૂચબન છે. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો. જગત આખાની જનેતાને હોય, માલી જનેતાને નહીં. માયાભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી. ફોટો દેખાડો, જો જોઈ મમ્મી આવા ચેતા કે ઈ તો નહીં જ. હું કીધું એક કામ કે ને, તાર માં જેવી બોલકી હોય, તાર માં જેવી નમણી હોય, તારા માં જેવો વાન હોય, તારા માં જેવી હાઈટ હોય, તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો. લઈને તારા કાકાને બોલાવું કઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો, મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા, એને કાકા આવ્યા ભૂરાને ભેળ્યો ને તો હામાં કતરા તું હું અહીંયા બેઠો એ ત્યાં આવડે બેઠો બેઠો હું કે તાતા હું આતા પાસે બેઠો હતો, તાલી હાલે નથી બેઠો. તમે બે વાતો તલો, મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરતો? ધૈડ હું ન તલે માયાભાઈ. એ તો લાદે જેને તાળજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાસે. મેં કીધું પેલા હવે આ ભૂરો રાયડું નાખેશ. મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની ના પાડું. શું કામ બોલે? અમે સહી સાથે એને કહું છું તારે નહીં ભૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હા ભૂરો ખીજાણો. હું તોતલો તો એમ
તોતલો તો એટલે નથી થતું, તોતલો નહીં, તમારા ધલનો તોતલો તો એટલે નથી થતું. બાકી તોતલો હોત અંબાલીનું સંતાન, ગમે ત્યાં ડાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં. સંપત્તિ અમારે તાતા હિલોલુની વાતો હોય, તાતા અમારે હિલોલુની વાતો હોય. પણ તમારા ગલે ઊંધીના ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલો ને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલો લઈને આતા માલો તો અને પાછા સમાજમાં તો અમે લમે કીધું ભાઈ તમે બે વાતોમાં ત્યાં કાકા કીધું, મને કીધું આમ જ કરે, આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%. હું કામ? હામાવાળાની ના, ભૂરાની હા, એને 50% કહેતો હતો. 50% એ પહોંચે છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય આ મૂંદો હચે. હું કઈ કામ કરજે નહીં, મને પૂછે તો માલે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું, તારે અંગ્રેજીમાં બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે, આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા, આમાલી ફેગ્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાબા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ. ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનું વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા. જન્મ તારીખના દાખલા ફેરવા ગયા. બહુ સરસ. દીકરીના બાપાએ ભૂરા હારે વાતવે વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તા દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી, ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે, તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જેના તામ વાળા એટલા લુપાલા હોય તો મેન મુદ્દો તેવો લુપાલો છે. ધીરો ધીરો રે. પાણી પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચા લઈને આવ. અને ભૂરી આવી ચા લઈને, એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાસા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે, ધમમ ધમમ, જાણે ધરતી કપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી. મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. તું ક્યાં શેઠ સગાડી છે સોરું સો? મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરા આમાં જે જડબજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત હે. આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકાબી આપી ને, પણ જે ઓલી જે કીટલી હોય ને, રજવાડી કીટલી, મહેમાન આવે તે દી કીટલી કાઢી આપે રજવાડી.
અમુક અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢ નાખવું જોઈએ, પણ અમુક એનું નામ જ ન લે, એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘરે જાય ને તે કેટલીનું મોઢું જોઈને બાપુ તો આપણી ચા મજા, ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ, આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈને ગયો પેલા, ભાઈ અમે ભૂરા ને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો, હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય, એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો, આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકાને શું મારો દીકરો અહીં સતું કરે લે, એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે કે હું આમ આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંદર કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બેસાડો આમ કરે, તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી સોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢા માલી ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય ધાધલ થાય, તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે, તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. હવે એ પછી નક્કી થયું, ભૂરાનો સંબંધ થયો, લગ્ન લેવાના. ગજબ છે. પછી બન્યું એવું દાદા, મારી પાસે ધાનમાં આવવું ભલે, હતપનમાં હતા હાંધામાં હોય એટલે પછી આવવું ભલે વાંધા સુધી આવી ચોક્કસ આવી. તેથી કે મારી પાસે બહુ 4 વ્હીલની કઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો, વાહનમાં હું બાંધ્યું તે તાર બાપાએ ખટારો બાંધ્યો ટ્રક, જે તું રેતીમાં જાતો ને કામે એ જ છે. કેબિનમાં બેસી જવાનું મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યા જઈને તમારી જેવા માણસો 56માં હાલી આવ્યા હોય, વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય, આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો. મેં કીધું મોટર બાંધવી ક્યાંથી? ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ત્યાં ગયો, પણ એકે ટેક્સી ન મળે, બધી બંધાઈ ગઈ. પાછું ભૂરાને કીધું, ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી, મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો, હોસ્પિટલમાં ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડોક્ટરને મળ્યા. એમ પછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલે આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને કે એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખશું, અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું, કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે ને રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગે હણગારવા વાળાને આપી, એને લીલા પીળા કાગળ લગાડી દીધા.
અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી, પાછળ દરવાજો ખુલે. હા, જ્યાં ભૂરા હામી મૂકી ગાડી, ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ લે મોતલ મોતી લાવ્યા લ્યો, આમાં માલા તાતી માલા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે બે બેઠા, અણવર મોટી સીટ, 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે જાનડિયું, પાછલો દરવાજો, ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ લાતે, હાલો ધાનમાં હાલો, હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું થયું, દીકરીઓને તો ગીત ગાવાનું હોય. તો વળી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચલો અહીંયા ટેપ ચાલુ થયું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી. આ બે ભેગું કેમ થયું એ જોવા. વર્ષો પેલા ગાયું તે કહું, બાયુ ગીત ગાતી હતી, કોયલ બેઠી આંબલિયા ગઢે ગીતની મજા આવે.